Hello, dear tuition students. ફરીથી, as in this lecture we are starting a new chapter, algebraic expression, which is a part of your government evaluation test. જે મેં ઇન્સ્ટ્રક્શન ગઈકાલે in our lecture, in today's lecture I delivered. જે પણ વર્ક પેપર યુ આર રિસીવિંગ એની ફિઝિકલ કોપી તમારે લઈ લેવાની છે એવું આપણે કીધું છે. એટલે આ લેક્ચર અટેન્ડ કરો ત્યારે યુ મસ્ટ હેવ ફિઝિકલ કોપી વિથ યુ ઓફ ચેપ્ટર નંબર 5. અન્ડરસ્ટુડ? ઘણાના હોમવર્ક હજી નથી આવતા, તો હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ મને મળે એ રીતે થોડું વેરિફિકેશન કરું, એ નેસેસરી. જે ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ ને, ચેપ્ટર નંબર 5, એલ્જેબ્રિક એક્સપ્રેશન, આઈ હેવ સેન્ટ 2 વર્ક પેપર્સ. બંને વર્ક પેપરમાં કમ્પ્લીટ ચેપ્ટર હેઝ બીન કવર્ડ. અને મારા લેક્ચર્સ જે આજે તમે હવેથી અટેન્ડ કરશો ને, ઇન ચેપ્ટર નંબર 5, એલ્જેબ્રિક એક્સપ્રેશન, ઓલ આર ડિઝાઇન એઝ પર, બધા ડિઝાઇન કઈ રીતે થયેલા છે? એઝ પર વર્ક પેપર. એટલે વર્ક પેપર ફિઝિકલ કોપી તમારી પાસે કમ્પલસરી હોવી જરૂરી છે, ધ્યાનમાં રાખજો. બરાબર છે? જો ચેપ્ટર નંબર 5 આપણે સ્ટાર્ટ કરીએ, ધેટ ઇઝ એલ્જેબ્રિક એક્સપ્રેશન. નેમ તો ખબર જ છે તમને, એલ્જેબ્રિક એક્સપ્રેશન. And today you are attending in that lecture number 1. અને લેક્ચર હમણાં બધા હું સાઈડમાં લખી રાખીશ. WP1 એટલે સમજી જવાનું. હમણાંના બધા લેક્ચર્સ આવશે ને વર્ક પેપર 1 બેસ્ડ જ હશે. સૌથી પહેલા the very first important thing is to understand the meaning of algebraic expression. બહુ શોર્ટ એન્ડ સ્વીટ, કોઈ બહુ મોટી ડિટેલમાં જવાની જરૂર જ નથી. હાઉ ટુ જસ્ટ સિમ્પલી અન્ડરસ્ટેન્ડ. I will just give one example here and will explain you what is the meaning of algebraic expression. Understand? Starting માં ખાલી let us try to understand its meaning. Meaning સમજી લો, પછી direct we can start the sum from work paper. Okay? What is algebraic expression? સમજવાનો ટ્રાય કરીએ આપણે કે એલ્જેબ્રિક એક્સપ્રેશન કોને કહેવાય. લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એલ્જેબ્રિક એક્સપ્રેશન. ચેપ્ટર થોડું વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે, એઝ પર ધ બોર્ડ સ્ટાઇલ એનું વેઇટેજ તો છે જ સારું એવું, પણ ફ્યુચરમાં પણ આ ચેપ્ટર તમારા માટે ઇમ્પોર્ટન્ટ ખરું. એલ્જેબ્રિક એક્સપ્રેશનનો મિનિંગ શું? વોટ ઇઝ એકચ્યુઅલી એલ્જેબ્રિક એક્સપ્રેશન? દાખલા તરીકે હું એક સિરીઝ ઓફ નંબર અહીંયા લખું, સપોઝ 1, બરાબર ધ્યાન આપો. પછી હું લખું છું 5, then I write 9, then I write 13,
comma dot dot dot. That means it continues up to infinity. This is a simple number series. I can take positive integer, negative integer, fraction, decimal fraction, mixed fraction, whatever. પણ કોઈ પણ સિક્વન્સ ઓફ નંબરનો મિનિંગ સમજી ગયા ને? એ નંબર પોઝિટિવ હોય એવું જરૂરી છે? નોટ એટ ઓલ. ઇટ કેન બી પોઝિટિવ, નેગેટિવ, ફ્રેક્શન, ડેસિમલ, વોટ એવર. બટ વેન યુ આર પ્રેઝન્ટેડ અ સિક્વન્સ ઓફ નંબર, અને આ સિક્વન્સ ઓફ નંબર ખાલી એક જ વસ્તુને ફોલો કરે કે કોઈ પણ બે સક્સેસિવ કે કોન્ઝિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ કોમન હોય. જુઓ તો આ 1 અને 5 આ બે સક્સેસિવ ટર્મ કહેવાય ને, એની વચ્ચેનો ડિફરન્સ 5 - 1 કેટલો છે? બોલો, 4. 5 અને 9 બંને કોન્ઝિક્યુટિવ ટર્મ, એની વચ્ચેનો ડિફરન્સ 9 - 5 4. 9 અને 13 કોન્ઝિક્યુટિવ નંબર, એની વચ્ચેનો ડિફરન્સ 4. આનો મિનિંગ શું થયો? કોઈ પણ બે કોન્ઝિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ કોમન જ રહેશે ને, 4. તો આને કહેવાય એરિથમેટિક પ્રોગ્રેશન. શું કહેવાય? એરિથમેટિક પ્રોગ્રેશન. તમને બોર્ડમાં એવો કોઈ ક્વેશ્ચન કે ટેસ્ટમાં કોઈ ક્વેશ્ચન પૂછે તમને કે કોઈ સિક્વન્સ ઓફ નંબર એ એરિથમેટિક પ્રોગ્રેશન છે કે નહીં, શું ચેક કરવાનું? કાંઈ નહીં, ખાલી આ ડિફરન્સ ચેક કરી લેવાનો. આ બે ટર્મ વચ્ચે આ બે ને આ બે ત્રણેક ડિફરન્સ ચેક કરો એટલે you will come to know whether it is arithmetic progression or not. Understand? હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં જે રાખવાની છે તમારે, આ એરિથમેટિક પ્રોગ્રેશન છે એટલે હું દાખલા તરીકે અહીંયા આવી રીતે લખું, is an AP. આપણે આખું નહીં લખીએ, એરિથમેટિક પ્રોગ્રેશન AP. એક્સપ્રેશન વર્ડ કોઈ બી ટેક્સ્ટ બુકમાં વપરાયો પણ છે, પ્રોગ્રેશન વર્ડ પણ ચાલતો હોય છે. આ બંને વર્ડ અમુક ICSE બુકમાં એક્સપ્રેશન વર્ડે વાપરે છે, આપણી બુકમાં પ્રોગ્રેશન હોય. મેં વળી એક્સપ્રેશન વર્ડે વર્ક પેપરમાં આપેલો છે. પણ આને મારે AP કહેવું હોય ને તો શોર્ટમાં હું એરિથમેટિક પ્રોગ્રેશન ન લખું, AP કહી દઉં. તો એટલું તો ધ્યાનમાં આવી ગયું કે નહીં કે આ સિક્વન્સ ઓફ નંબર AP તો છે જ, ધેટ ઇઝ કન્ફર્મ. શું કામ? કારણ કે કોઈ પણ બે કોન્ઝિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ કોમન જ છે. હવે આ AP હોય તો આના કેટલા ટર્મ તમને ખબર છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. આગળના ટર્મ ફાઇન્ડ કરવા હોય તો એના માટેની એક પર્ટિક્યુલર ફોર્મ્યુલા છે. પણ એના માટે શું શીખવું પડશે? કોઈ પણ એરિથમેટિક પ્રોગ્રેશન હોય ને એનું જે ફર્સ્ટ ટર્મ હોય ને, આનું ફર્સ્ટ ટર્મ કહેવાય કે નહીં? ધીસ ઇઝ કોલ્ડ, બરાબર ધ્યાન આપજો, ફર્સ્ટ ટર્મ. કોઈ પણ એરિથમેટિક પ્રોગ્રેશન એસેન્ડિંગ ઓર્ડરમાં હોય કે ડિસેન્ડિંગ, એનું ફર્સ્ટ ટર્મ હોય ને એને હંમેશા A કહેવાય. તો આનું ફર્સ્ટ ટર્મ તો મળી જ ગયું. A એટલે ફર્સ્ટ ટર્મનો સિમ્બોલ છે. અને કોઈ પણ AP હોય એમાં ડિફરન્સ તો કોમન જ હોય, તો એના માટે એક આવો વર્ડ છે, કોમન ડિફરન્સ. સમજી લો, આવો એક વર્ડ છે, કોમન ડિફરન્સ. આ જ AP ની વાત કરો તો કોમન ડિફરન્સ કેટલો છે? 4 છે. કોઈ પણ AP તમને આપે ને એટલે પેલા આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ, ફર્સ્ટ ટર્મ અને કોમન ડિફરન્સ. ફર્સ્ટ ટર્મ તો ખબર પડી જ જાય. અને હાઉ વિલ યુ ફાઇન્ડ કોમન ડિફરન્સ? આ બબેનું પેલા બેને સબટ્રેક્ટ કરો એટલે મળી જ જાય. અને યાદ રાખવાનું, સબટ્રેક્શન એ તો ધ્યાનમાં આવે ને
કે સેકન્ડ ટર્મમાંથી જ ફર્સ્ટ માઇનસ કરવાનું, ફર્સ્ટમાંથી સેકન્ડ નહીં, એટલું ધ્યાનમાં રાખજો ભાઈ. એ મિસ્ટેક ક્યારેય ન થાય. ક્યારેય એવું ન બને કે ફર્સ્ટમાંથી સેકન્ડ માઇનસ, તો આખું એપી બદલાઈ જાય. સેકન્ડમાંથી જ ફર્સ્ટ માઇનસ કરવાનું. તો માની લો કે આ એપી છે, એનું ફર્સ્ટ ટર્મ 1 મળી ગયું, કોમન ડિફરન્સ ડી મળી ગયો. હવે આનું ગમે એટલાનું ટર્મ તમારે ફાઇન્ડ કરવું હોય. આ કેટલા ટર્મ છે? 4 ટર્મ છે. માની લો કે હું તમને એમ કહું તો કે આનું 51st ટર્મ ફાઇન્ડ કરો. તો એક પર્ટિક્યુલર ફોર્મ્યુલા છે. આપણે સમ સ્ટાર્ટ કરીએ પહેલાં નોટ ડાઉન. આ ફોર્મ્યુલા જો હું કહું ને એ ખાલી નોટ ડાઉન કરી લો. કોઈ પણ પર્ટિક્યુલર ટર્મ ફાઇન્ડ કરવા માટેની આ ફોર્મ્યુલા છે. જૂની ટેક્સ્ટ બુકમાં TN હતું, નવી ટેક્સ્ટ બુકમાં તમારે NCERTમાં AN કહેવાય. A પ્લસ n-1 ઇન્ટુ ડી. આ ફોર્મ્યુલા આવડવી જોઈએ. ઓલ્ડ ટેક્સ્ટ બુક હતી ને એમાં TN એવો સિમ્બોલ હતો. આ તમારે AN આવી ગયો. તો AN એટલે ગમે ટર્મ ગોતવું હોય એના માટેની ફોર્મ્યુલા. આમાં જો A ને D તો તમને કોઈ પણ એપી આવે એટલે A ને D મળી જ જવાનું. તો આમાં નવું શું છે? ખાલી n. n એટલે કેટલામું ટર્મ એ તમને સમમાં આપેલું જ હોય કે આનું આટલામું ટર્મ ફાઇન્ડ કરો. ક્લિયર થઈ ગયું? આ ફોર્મ્યુલા નોટ ડાઉન કરો. એટલે આપણે એઝ પર વર્ક પેપર we will start the sum. આ ફોર્મ્યુલા યાદ રાખવાની. an equal to a plus n-1 into d. ઓકે, સમ આપણે સ્ટાર્ટ હવે કરીએ છીએ. આ ફોર્મ્યુલા નોટ ડાઉન રાખજો. ઓકે, ચાલો. વર્ક પેપરની ફિઝિકલ કોપી તમારી પાસે ઓલરેડી છે જ. એમાં જુઓ મેં બરાબર સમ એ રીતે ડિઝાઇન કરેલા જ છે. જો વર્ક પેપરની ફિઝિકલ કોપી તમારી પાસે હોય, આ કોપી જ હશે. અન્ડરસ્ટેન્ડ? જેને કારણે હું કહું ને એ સમ તમે વેરીફાઈ કરી શકો. જુઓ એમાં પેલું જ મેં ટાઇટલ શું આપ્યું છે? ફાઇન્ડ ધ રિક્વાયર્ડ ટર્મ એઝ આસ્ક્ડ. એમાં 4 સમ છે. એમાંથી હું એક સમ ગણાવું છું. એટલે એનો મતલબ હું એક સમ ગણાવું. કદાચ એવું બને કે ઇવેલ્યુએશન ટેસ્ટ છે, હોમવર્ક માટેનો ઇનફ ટાઈમ ન મળે, પણ એક ટાઈપના 4 એક્ઝામ્પલ હોય ને તો એમાંથી એક હું ગણાવું અને હોમવર્કમાં એમાંથી એકાદ તમારે ગણવાનું. એ રીતે હું હોમવર્ક ડિઝાઇન કરીને મોકલીશ તમને. તો એટલું તો તમે કરી શકો છો. માની લો એનો આપણે સેકન્ડ સમ. એટલા માટે આઈ એમ ઇન્સિસ્ટિંગ માય લેક્ચર આર ડિઝાઇન એઝ પર વર્ક પેપર. એટલે વર્ક પેપર તમારા પાસે હોવું જરૂરી છે. એનો હું સેકન્ડ સમ લખું છું. ક્વેશ્ચન આવો છે. એટલે વર્ક પેપર હોય ને એટલીસ્ટ આ લેક્ચર પૂરતું હું ચલાવીશ, પણ નેક્સ્ટ લેક્ચર આવે ને ત્યારે હું ખાલી સમનો નંબર બોલીશ અને આઈ વિલ રીડ ધ સમ ને ડાયરેક્ટલી આઈ વિલ ડુ હિયર. ધ્યાનમાં રાખજો. ફાઇન્ડ 30th ટર્મ. આવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ટાઈમથી ક્વેશ્ચન હું ખાલી રીડ આઉટ કરીશ. ઓફ એપી 10,7,4 ... બરાબર. ક્વેશ્ચન જોઈ લો. આપણું જે વર્ક પેપર 1 છે એનો ક્વેશ્ચન નંબર 2 તમે સોલ્વ કરો છો. બહુ સિમ્પલ છે. એપી તમને આપેલું છે. એ એપી જે આપણને આપેલું છે ને એપી પહેલા આપણે લખી નાખીએ. જો હું આવી રીતે લખું છું. એપી ઇઝ શું? એપી તમને આપેલું છે 10,7,4. આને નોન ટર્મિનેટિંગ એપી કહેવાય. એટલે ડોટ ડોટ આવે, નહીં તો ના આવે. યાદ રાખો. કોઈ એપીનું લાસ્ટ ટર્મ આપી દીધું હોય તો ટર્મિનેટિંગ કહેવાય. એવા સમ આવશે. ચાલો, કેટલામું ટર્મ ફાઇન્ડ કરવાનું છે? 30th ટર્મ. તો એ પહેલા એ લખો. તો એ એટલે શું બોલો? ફર્સ્ટ ટર્મ. આઈ રહ્યું ફર્સ્ટ ટર્મ 10 લખી નાખો. ડી ઇક્વલ ટુ શું થાય? કોમન ડિફરન્સ. મેં શું શીખવાડ્યું હમણાં? સેકન્ડ ટર્મમાંથી જ
ફર્સ્ટ ટર્મ માઇનસ કરવાનું. 7 માઇનસ 10 શું આવ્યું બોલો? -3. મગજમાં એવું નહીં રાખવાનું કે હંમેશા ડિફરન્સ પોઝિટિવ જ આવે, એ કાઢી નાખો. કારણ કે ઇટ કેન બી ડિસેન્ડિંગ એપી ઓર એસેન્ડિંગ એપી, વોટ એવર. પણ ડી ફાઇન કરો ત્યારે સેકન્ડમાંથી જ ફર્સ્ટ માઇનસ. ચાલો આ થઈ ગયું. હવે ફોર્મ્યુલા લખું છું. an ઇક્વલ ટુ શું છે ફોર્મ્યુલા? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કેટલામું ટર્મ તમારે ફાઇન કરવાનું છે? 30. એટલે n ની વેલ્યુ 30 મૂકી દો. બરાબર ધ્યાન આપજો. a 30 ધેટ્સ ઇક્વલ ટુ વોટ ઇઝ a 10 n માઇનસ 1. n ની વેલ્યુ તો ખબર જ છે ને, 30 માઇનસ 1, અને d ની વેલ્યુ આ રહી -3. બસ સિમ્પ્લિફાય કરો. 10 30 માઇનસ 1 એટલે 29 ઇન્ટુ -3. 10 પ્લસ આને મલ્ટીપ્લાય કરો. માઇનસ શું આવશે? 3 9 જા અન્ડરસ્ટેન્ડ 27. 2 કેરી 3 to the 6 87. This is equal to 10 minus 87 થાય ને, પ્લસ માઇનસ. તો ફાઇનલ આન્સર -77. એટલે મળી ગયું. કોઈ પણ ટર્મ ફાઇન કરવું હોય તો આ રીતે થઈ શકે. આપણું વર્ક પેપરમાં પહેલા ફોર એક્ઝામ્પલ એ અમુક ઓલ્ડ ટેક્સ્ટ બુકમાંથી અમુક ન્યૂમાંથી વી હેવ ટેકન. તો ફર્સ્ટ ટાઈપના સમ બહુ ઇઝી છે. કોઈ પર્ટિક્યુલર ટર્મ ફાઇન્ડ કરવાનું. તમે મારી સાથે લખતા તો ગયા જ હશો, અને ન લખ્યું હોય તો જસ્ટ ટેક અ લિટલ ટાઈમ એન્ડ રાઇટ ઇટ ડાઉન. કંઈ સમમાં નથી. You can find any particular term by this formula. an equal to a plus n minus 1 into d. Okay? ચાલો, આવા 4 એક્ઝામ્પલ્સ છે વર્ક પેપર 1 માં. એમાંથી 2 મેં ગણાવ્યો, એટલે બાકીના 1, 3 ને 4 એ તમારે કેલ્ક્યુલેટ કરવાના. અન્ડરસ્ટુડ? ઓકે, ચાલો હવે એમાં આગળ જઈએ. આમાં ક્યારેક કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ્સ હોય ને તો ડિમાન્ડ સમ લોજિક, બાકી તો કંઈ નથી ચેપ્ટરમાં. અન્ડરસ્ટુડ? હવે આપણે બીજું વર્ક પેપર પ્રમાણે જઈએ. તો એનો ક્વેશ્ચન એ 5, 6, 7, 8 મેં આપ્યા છે. એમાંથી એકાદ હું ગણાવું છું. દેટ ઇઝ 8 આપણે ગણીએ વર્ક પેપર 1 માંથી. જો કઈ ટાઈપનો ક્વેશ્ચન છે, ફાઇન્ડ. આ ક્વેશ્ચન બરાબર સમજજો. ફાઇન્ડ ફર્સ્ટ 4 ટર્મ્સ ઓફ ગિવન એપી. તમને એક એપી આપેલું હોય, એના 4 ટર્મ્સ તમારે ફાઇન્ડ કરવાના. 8 સમ છે, એમાં હું લખું છું. એમાં ફર્સ્ટ ટર્મ -7, એટલે હું ડાયરેક્ટ સિમ્બોલિકલી લખું. તમે જુઓ વર્ક પેપરમાં. અને કોમન ડિફરન્સ ડી -5 આપેલો. એટલે એમાં એકચ્યુઅલી વર્ક પેપરમાં ફર્સ્ટ ટર્મ ને કોમન ડિફરન્સ એવું કરીને મેં લખેલું છે. હું એ ડાયરેક્ટ આમ લખું છું. તમને દરેકને ખબર, ફર્સ્ટ ટર્મ એટલે એ ને કોમન ડિફરન્સ એટલે ડી. શું ગોતવાનું છે? બરાબર ક્વેશ્ચન સમજજો. ફર્સ્ટ 4 ટર્મ ક્યારેય પણ આવું ગોતવાનું આવે ને, ફાઇન્ડ કરવાનું. ફર્સ્ટ 4 ટર્મ, 3 ટર્મ, વોટ એવર. ઇવન હું તો કહું, ઘણી વાર એવો ક્વેશ્ચન આપે ફર્સ્ટ 4 ટર્મ નહીં, ફાઇન્ડ એપી, એવું આવી જાય. તો એક વસ્તુ મગજમાં રાખો, બરાબર, એ ને ડી આપ્યા છે અને આ જર્નલ ફોલો કરજો. અન્ડરસ્ટેન્ડ? તો સૌથી પહેલું કામ તમારે આવું કરવાનું, an ગોતી નાખવાનું. બરાબર સમજજો. an લખો ફોર્મ્યુલા. કંઈ નહીં, આમાં વેલ્યુ મૂકો. a ની વેલ્યુ -7, n ની તો કોઈ વેલ્યુ છે જ નહીં, ને d ની વેલ્યુ -5. બરાબર સમજજો. ચાલો બ્રેકેટ ખોલીએ. -7, આ -5 આની સાથે મલ્ટીપ્લાય થાય ને ભેગું આ બ્રેકેટ ખુલે તો શું થાય બોલો?
5n સમજાય છે, પ્લસ માઇનસ માઇનસ પણ આ માઇનસ માઇનસ પ્લસ એ થાય ને, +5. જો આ -5n ને +5 આવું થયું. લાઈક ટર્મ સોલ્વ કરી નાખો. -7 + 5 શું આવે? -2 અને -5n. લો આ એકચ્યુઅલી તમે જે ગોત્યું ને આ an = આવું મળી ગયું આપણને. આને એકચ્યુઅલી એમ કહેવાય ઇટ ઇઝ nth ટર્મ ઓફ AP. બરાબર મગજ દોડાવજો. AP ગોતવા માટે એનું nth ટર્મ ગોતી નાખવાનું. આ એનું nth ટર્મ થયું. આ ફિક્સ પ્રોસેસ. કોઈ A+D ને A+2D ને કદાચ કોઈ શીખવાડે એવું મગજમાંથી કાઢી નાખજો. અન્ડરસ્ટેન્ડ? 4 ટર્મ્સ, 3 ટર્મ્સ, 5 ટર્મ્સ, 6 ટર્મ AP ગોતવાનો હોય એટલે પહેલું કામ nth ટર્મ ગોતી નાખવાનું. હવે આપણે કેટલા ટર્મ ગોતવાના? ફર્સ્ટ 4 કાંઈ નહીં, n ની જગ્યાએ 1 મૂકી દો. જો A1 જ્યાં જ્યાં n છે ત્યાં 1 -2. આ 5 × 1 શું થઈ ગયું બોલો? -2. આ 5 1 જા 5 શું આવી ગયું? -7. એ તો આ જવાનું હોય, ફર્સ્ટ ટર્મ આપ્યું હતું. હવે A2 ગોતો. અહીંયા 2 મૂકી દો. જો આ -2 અહીંયા બરાબર ધ્યાન આપજો. આ 5 અને અહીંયા 2. આ -2 અને આ -10 એટલે શું આવી જાય બોલો? -12. બીજું ટર્મ મળી ગયું. ત્રીજું ટર્મ થર્ડ A3 -2 બરાબર ધ્યાન આપો. આ 5 અને આ 3 -2 અને -15 શું આવી ગયું? -17. અને લાસ્ટ ફોર્થ ટર્મ A4 -2 -5 × 4 -2 -20. અન્ડરસ્ટેન્ડ? 5 4 જા 20 તો -22. લ્યો 4 ટર્મ મળી ગયા કે નહીં? કાંઈ નથી. nth ટર્મ ગોતો અને 4 ટર્મ એટલે જ્યાં n છે એમાં 1 2 3 4 મૂકી દો એટલે ફર્સ્ટ 4 ટર્મ તમને મળી ગયા. મેઇન તમારે આ બેઝિક સમજો. આ પહેલા ફાઇન્ડ કરવાની હેબિટ પાડવાની. nth ટર્મ ગોતી જ લેવાનું. પછી A1 A2 A3. અહીંયા કદાચ હું ક્વેશ્ચનમાં આવું મોડિફિકેશન કરું ને, ફર્સ્ટ 4 ટર્મ ન કહું અને એમ કહું ફાઇન્ડ AP, તો આ 4 ટર્મ ગોતી નાખવાના અને પછી લખવાનું હું આવી રીતે લખી શકો, રિક્વાયર્ડ AP. બરાબર સમજો. રિક્વાયર્ડ AP ઇઝ આ લખતા જાઓ -7 -12 -17 -22, ... લો. હા અહીંયા તો 4 ટર્મ એટલે શું ફાઇનલ લખો? રિક્વાયર્ડ 4 ટર્મ્સ ઓફ AP આર -7 -12 -17 -22. આન્સર થઈ ગયો. આ તો થોડું હાયર ગ્રેડ કોન્સેપ્ટમાં AP ગોતવાનું આવે તો આમ લખીને ... કરી નાખવાનું. આ આપણે સમ નંબર 5 6 7 8 આ ટાઈપના છે. બરાબર મગજમાં ઉતરી ગયું? શું કીધું મેં? 4 ટર્મ્સ આવે, 3 ટર્મ્સ આવે, 2 ટર્મ્સ આવે કે AP ગોતવાનું આવે ત્યારે A ને D તમને આપેલું જ હોય. ફર્સ્ટ ટર્મને કોમન ડિફરન્સ an ગોતી નાખો. nth ટર્મ પછી A1 A2 A3 વેલ્યુ મૂકી દો એટલે એક્ઝામ્પલ બહુ ઇઝી પડે. હવે તમારું જે વર્ક પેપર છે ને જે આપણે મોકલેલું છે એમાં નંબર 9 10 11 તમે જો એવું એટલે નથી કરાવતો. એમાં એવું કીધું ફાઇન્ડ ફર્સ્ટ ટર્મ એન્ડ કોમન ડિફરન્સ. એ તો આવડે જ ને. કોઈ પણ AP આપેલું હોય તેમાં પહેલું હોય એ ફર્સ્ટ ટર્મ અને 2 ને માઇનસ કરો એટલે કોમન ડિફરન્સ મળી જાય. એના પછી 12 13 14 15 એમાં ફાઇન્ડ nth ટર્મ એટલે આ જ કરવાનું છે. આઈડિયા આવે છે તમને? એમાં AP આપી દીધા છે એટલે AP ઉપરથી શું મળી જાય? A ને D તો મળી જાય. A ને D મળે એ સમય સુધી જ કરવાનો. ખાલી nth ટર્મ જ ગોતવાનું, ત્યાંથી આગળ જવાનું નથી. આટલું ધ્યાનમાં રાખો. બરાબર છે? એટલે આજનો જે લેક્ચર જે છે ને આપણો પહેલો, એમાં 15 સુધીના સમ એ તમારે વર્કિંગમાં કરવાના છે. બાકીના જે છે એ પછી આપણે તરત નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આ બરાબર સમજી લેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.